बोलिए सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। શાબાશ ભગવાન, ગમે એટલો લાંબો સમય હોય તો પણ કોક દી પૂરો થઈ જાય છે. કૃષ્ણ ભગવાન હતા, 132 વર્ષ જીવ્યા. ભીષ્મ પિતા 175 વર્ષ, તો એ બધાના સમય પૂરા થઈ ગયા. આપણા થશે નિર્ધારણ કરીને આવેલા તારીખ 22મીની સાંજે શિબિર શરૂ થશે, સાંજે હાજર થશું. એના બદલે એક દી ઘટ્યો, 23મી આવ્યા. તો ઠીક, ચાલો 4 દી તો છે, 4 દી એ પૂરા થઈ ગયા. Time and tide never stops. They are always in motion. શું હતા? હા, પતંજલિ યોગ સૂત્ર. કેવા કેવા ઋષિ મુનિઓ આપણા દેશમાં થઈ ગયા. અનામી ઋષિઓ હતા, એને વેદોની રચના કરી. એમાંનું જે કોઈ ગૂઢ તત્વજ્ઞાન કહેવા જેવું હતું એ પછીથી એમાંથી નીકળ્યું, અસ્તિત્વમાં આવી ઉગ્યું. ઋષિ મુનિઓ એના ગીત ગાયા, ઉપનિષદ આવ્યા. તો એ કાંક રહી જાય છે હજી. તો ઋષિ મુનિઓ પોતાના આશ્રમો છોડી એકલા જંગલોમાં જતા રહ્યા. પરમાત્માના અનેક સ્વરૂપોની એકલા કોઈ ગુફાઓમાં, કોઈ જંગલની વચ્ચે, કોઈ પહાડોની ટોચે એકલા અદીઠ સ્થાનોમાં જઈને જે આરાધના કરી. એમાંથી એક નવું સાહિત્ય આવ્યું, નામ પડ્યું આરણ્યક. અરણ્ય એટલે જંગલ. અરણ્ય એટલે જંગલમાં બેસીને ચિંતન કરતાં જે કંઈ તત્વજ્ઞાન મળ્યું, સત્ય જ્ઞાન પ્રાપ્ત થયું, અને એ જ્યાંથી મળ્યું એને યાદ રાખવા માટે જ્ઞાનના ગીત ગાનારાઓ એનું નામ પાડ્યું અરણ્ય આરણ્યક. બૃહદારણ્યક ઉપનિષદ એમાંથી આવ્યું. આવી એક અજબના જ્ઞાનની ગંગા વહ્યા કરી. જે કોઈ વિષય રહી જતો હોય એને ઋષિઓએ છોડ્યો નહીં, અને એનું ગીત ગાનારા આવતા ગયા. એમાં એક યોગનું વિજ્ઞાન ખૂટતું હતું. ઘણે ઠેકાણે યોગ શબ્દનો ઉલ્લેખ છે, ક્યાંક એની ચર્ચા છે, પણ રીતસર વૈજ્ઞાનિક કોઈ વિવરણ મળે નહીં સાહિત્યમાં. એવા ઋષિ પતંજલિ આવ્યા, યોગનું વિજ્ઞાન આપ્યું. આમ તો આખું સનાતન સાહિત્ય, આખું એ વિજ્ઞાન જ છે. વેદ ઉપનિષદ વિજ્ઞાન છે. વિજ્ઞાનના નિયમ પ્રમાણે હાઇપોથિસિસ વિજ્ઞાન. બીએસસી મિસ્ટર હુ ઇઝ મિસ્ટર બીએસસી? યુ એન્ડ સેકન્ડ યુ. એનીવન? મિસ્ટર બીએસસી. વિજ્ઞાનના આટલા અજબ ગજબના સંશોધન થયા. એની પાછળ સંશોધન કરતા એક ક્ષેત્રમાં જેની બુદ્ધિ કામ કરતી હતી એવા લોકો ખંતથી મંડ્યા રહ્યા. કંઈક નવું દ્રશ્ય પ્રકૃતિમાં નજરે પડે, ધ્યાને આવે તો તરત એના વિશે એક પરિકલ્પના કરે કે આમ હશે. વિજ્ઞાનીઓ પરિકલ્પના કરે. આ બધી શોધો એમાંથી આવી. પરિકલ્પના આમ હશે, આમ કદાચ હોય, એમ હોય એવી ચર્ચા કરે એનું ગ્રુપ ભેગું થઈને. અને પણ આપણે પ્રયોગ કર્યો નથી. એમ હોય કદાચ, પ્રયોગ તો કરો. તો એમ હોય એની ઘટનાને વિજ્ઞાનમાં હાઇપોથિસિસ કહેવાય છે, પરિકલ્પના. એમ હશે કદાચ હોય તો એ બધું પહેલું હાઇપોથિસિસ લખે કે આમ પ્રકૃતિમાં હોય, ચાલો પ્રયોગ કરો.
તો એ જે હાઇપોથિસિસ આવ્યો પ્રકૃતિમાં એના ઉપર પ્રયોગ માંડે તો હાઇપોથિસિસમાંનું બધું જ અથવા કેટલુંક સાચું ઠરે પ્રયોગથી. અને આ રીતે એક મુદ્દે હાઇપોથિસિસ એટલે પરિકલ્પના એમ કરતે વિજ્ઞાનીઓ આગળ વધ્યા અને આજે જ્યાં આપણે છીએ છેક 300 વર્ષથી વિજ્ઞાનનો ઇતિહાસ 300 વર્ષ આજના વિજ્ઞાનનો આજે જે વિજ્ઞાન છે એનો ઇતિહાસ 300 વર્ષ જૂનો છે. એમાંથી વિજ્ઞાનની અનેક શાખાઓ આવી, પણ લગભગ આ વિજ્ઞાનના નિયમ પ્રમાણે જે કાર્ય થાય છે હાઇપોથિસિસ, પ્રયોગ અને પરિણામ, પરિકલ્પના, પ્રયોગ અને પરિણામ, એ વિજ્ઞાનની કામ કરવાની રીત છે. હાઇપોથિસિસ કરે, એના ઉપરથી પ્રયોગ ગોઠવે, પ્રયોગ ગોઠવીને જે પરિકલ્પના કરી એ શું હતું એ પ્રમાણે થયું તો પરિકલ્પના સિદ્ધાંત બની જાય. જો એમ સત્ય ઠરે તો સિદ્ધાંત, પ્રયોગને અંતે એ પરિકલ્પના સાચી ઠરે તો સિદ્ધાંત. પછી એ જે પ્રયોગ જેણે કર્યો એ કોઈ બીજી પરિસ્થિતિમાં કરી જુએ, ઠેકાણું બદલે. અત્યારે અહીંયા આવ્યું પણ જ્યાં છીએ બેઠા ત્યાં જ, બીજે ક્યાંક નહીં આવે તો ઠેકાણું બદલે, ત્યાં વળી એ પ્રયોગ કરે, બરાબર એવું જ પરિણામ આવે તો વળી સમય બદલે. આ સમયે થયું, ચાલો સમય બદલો, સમય બદલે, બિલકુલ વિરુદ્ધ વાતાવરણમાં પ્રયોગ કરે તો એવું જ આવે તો પછી પાછા બીજા ગ્રુપને સોંપે, ભાઈ આ અમારી પરિકલ્પના હતી, એનો આ પ્રયોગ અને પરિણામ આવ્યું, હવે તમે કરો. આમાં બધી કસોટીમાં જ્યારે ખરું ઉતરે ત્યારે નાના મોટા પુસ્તકમાં કે એના માસિક જર્નલો આવતા હોય એમાં એ છપાય, દુનિયામાં એ પ્રસિદ્ધ થાય, જેના તેના નામથી. જે તે દેશની સાયન્સ એકેડેમી હોય, જે તે દેશની, દરેક દેશમાં હોય છે, આપણા દેશમાંય છે, ત્યાં એના પેપર્સ પહોંચે કે અમે આ હાઇપોથિસિસ પ્રમાણે આ પ્રયોગ કર્યા, એના પરિણામ આવ્યા, આજ સુધી આટલે ઠેકાણે કર્યાથી સાચું ઠર્યું, તો તમે કરી જુઓ. એમ સંદેશો આખા જગતમાં ફેલાવે. ખૂબી શું છે કે વિજ્ઞાનમાં ક્યાંય હઠ નથી, અમે કર્યું એ જ સાચું, ના, પ્રયોગ કે એ સાચું. અને અમે આ રીતે પ્રયોગ કર્યો એમાં ભૂલે હોય તો ભૂલ હોય તો સુધારો અને કરો. જ્યારે બધે જ ઠેકાણેથી સાચા પરિણામ આવે ત્યારે એમાંથી તારવેલો વિજ્ઞાનનો સિદ્ધાંત પાઠ્યપુસ્તકોમાં છપાય, લોકોને ભણાવે, યુનિવર્સિટીઓમાં જાય, વિદ્યાર્થીઓને નવા પ્રયોગ કરાવે. છેક ન્યૂટનનો 200 વર્ષથી ચાલતો સિદ્ધાંત ગ્રેવિટેશનનો 1960 કે 62માં આપણા એક વિજ્ઞાની થઈ ગયા ડૉક્ટર G.V. નાર્લીકર, ન્યૂટનની કક્ષાના. એને પ્રયોગો કરીને નક્કી કર્યું કે ન્યૂટનનો સિદ્ધાંત સાચો પણ એમાં આટલી ભૂલ છે. એક નવું સમીકરણ એને આપ્યું, ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતનું એક નવું સમીકરણ આપ્યું ડૉક્ટર નાર્લીકર. હજી કદાચ હયાત હશે, ગુજરી ગયા હોય, ખબર નથી. ગુરુત્વાકર્ષણ બળ કેટલું, ગુ એટલે જી, ગ્રેવિટેશનલ ફોર્સ, અંગ્રેજી ગ્રેવિટેશનલ ફોર્સ જી, એ બળ કેટલું એનું નવી સમીકરણ આ પ્રમાણે, G = m1 × m2/r². આ નવું સમીકરણ. m1 એટલે ગુરુત્વાકર્ષણ બળ બધે જ છે, આમાં છે, આમાં છે, આમાં છે, આમાં છે, આમાં છે, મારામાં, તમારામાં, ઝીણા અણુ પરમાણુમાં એ બળ છે. પણ એ બળ એના ગજા પ્રમાણે. હવે એ ગુરુત્વાકર્ષણ બળ ગજા પ્રમાણે નક્કી થયું તો પૃથ્વીનું ગજું કેવડું ને આપણું ગજું કેવડું? પૃથ્વી બધાને ખેંચે છે, આ જાણીએ છીએ ને. આપણે પૃથ્વીને ખેંચીએ છીએ પણ આપણું ખેંચાણ બહુ હાલતું નથી. છે ખરું, આ બોટલ, નામ શું, રાજુને ખેંચે, રાજુ બોટલને ખેંચે, અને આ જ બોટલ
આ નેટને ખેંચે, નેટ નીચે ખેંચે, ઉપર નીચે, આમ તેમ એક બિલકુલ જેને વ્યાપક બળ, આ ગુરુત્વાકર્ષણ બળ છે વ્યાપક બળ છે, વ્યાપક બધે જ છે, બધે જ પરમાત્માની જેમ બધે જ આખા વિશ્વમાં. પણ પરમાત્માથી અલગ કેમ પડે છે? એના કહેવા પ્રમાણે આનો અર્થ શું થાય? એમ એટલે માસ. એમનો અર્થ એમ ફોર માસ. માસ એટલે પદાર્થનું દળ, ને આપણે જલ્દી સમજવું તો વજન. એક પદાર્થનું વજન ગુણ્યા બીજા પદાર્થનું વજન. કોઈ પણ બે પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કેટલું એ જાણવું હોય, આ સમીકરણમાં કિંમત મૂકો. એક પદાર્થનું વજન ગુણ્યા બીજા પદાર્થનું વજન, અને બે પદાર્થ વચ્ચે જે અંતર છે, ડિસ્ટન્સ બિટવીન ટુ ઓબ્જેક્ટ, એનો સ્ક્વેર. એમ કરીને ગુણાકાર કરીને જે જવાબ આવે એટલા અર્ઘ ગુરુત્વાકર્ષણ બળ છે એમ કહેવાય. બીજાને ઓછી વધુ સમજ પડે તો આ બે અમારા સાક્ષી હાજર છે. આવું વ્યાપક બળ ન્યૂટન હોય તો એને એ હઠ ન કરે. હા, વિજ્ઞાનની એ ખૂબી છે. કોઈ વિજ્ઞાની કદી હઠ નથી કરી, હું જ સાચો એમ કહ્યું નથી, ભૂલ હોઈ શકે. પણ ઘણે ભાગે આ સંશોધન કરનારા વિજ્ઞાની એટલા ચોક્કસ હોય છે, એટલા ચોક્કસ. મેક્સ પ્લેન્ક, જેને પરમાણુનું દળ શોધી કાઢ્યું, કેટલા વર્ષો સુધી માણસ રાત દિવસ આંધળો થઈને પડી રહ્યો, રાત દિવસ. પરમાણુનું દળ એટલે પરમાણુનું વજન કેટલું, વર્ષો સુધી એને મહેનત કરી પ્રયોગો ફિક્સ કરવામાં, અને એને કરેલા પ્રયોગો આજે એટલા જ સાચા જેટલા એ વખતે હતા. મેક્સ પ્લેન્ક. હા, એટલે વિજ્ઞાનની દુનિયા એક અજબ દુનિયા છે. કોઈ વિજ્ઞાની કદી એમ નથી કહેતો કે ધર્મ છે એ હંબગ છે, ભગવાન નથી. વિજ્ઞાનીને નામે ઘણા ગપ્પા ચાલે છે. ખરેખર આ વિજ્ઞાનીને મળીને પૂછો, તમે ભગવાનમાં માનો છો? તો કે હા. ભગવાન છે? ખબર નથી. કેમ ના કહો છો? હા કે ના કાંઈ કહેતા નથી. કારણ કે અમે જે શાસ્ત્રને જાણીએ છીએ એ શાસ્ત્રના પ્રયોગોથી વાત સિદ્ધ નથી થઈ. ત્યાં સુધી અમે હા કે ના કાંઈ કહેતા નથી. ભગવાન છે એમે નહીં, ને નથી એમે નહીં, એ તમે જાણો. પણ ભગવાન નથી એ પકડી લીધું. વિજ્ઞાનીઓ જે કહે છે ખબર નથી એમને. દરેક વાતમાં દરેક વિજ્ઞાની આ જ જવાબ આપે, અમુક વિશે શું કહો છો એની અમને ખબર નથી, અમે પ્રયોગ નથી કર્યો. પ્રયોગને અંતે જો આવે હા તો હા, નહીં તો નહીં. આવું એ ગજબનું, એને શું કહેવાય, આ જરા હવાદમાં ને હવાદમાં જ ખવાઈ ગયો જાજો. એને શું કહેવાય, વિજ્ઞાનનો એક ખાસ શબ્દ છે. બરાબર એવી જ ચોકસાઈથી પતંજલિ ઋષિએ યોગના નિયમો આપ્યા. એટલી જ ચોકસાઈ, એટલી જ. આજ દિવસ સુધી એને કહેલા સૂત્રોમાં કોઈ ફેરફાર નથી થયો. આજ દિવસ સુધી યોગનું વિજ્ઞાન નામ પડ્યું પતંજલિના યોગ સૂત્રો. 86 યોગ સૂત્રો છે. એમાં એને અજબની વાતો કહી છે. એના સારમાં આટલું નીકળે, પતંજલિ ઋષિએ જગતને એક નવા પ્રકારના સાધના માર્ગની જાણ કરી. નવા પ્રકારનો સાધના માર્ગ એવો સરળ છે, કોઈ પણ જાતના નુકસાન વિનાનો. એટલા માટે એ યોગનું નામ એને નહીં આપ્યું. પછી આવેલા એના અભ્યાસુએ એનું નામ આપ્યું રાજયોગ. 4-5 જાતના અભ્યાસના યોગ છે. એક રાજયોગ છે, એક હઠ યોગ છે, એક મંત્ર યોગ, એક લય યોગ. આટલા યોગ પ્રચલિત છે. એમાંથી આ રાજયોગ.
તો પતંજલિના રાજયોગમાં જે મુખ્ય વાત આવે છે એ આ છે. એમાં 8 પગથિયાં છે, એટલે નામ પડ્યું અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગ, અષ્ટાંગ એ 8 પગથિયાં ક્રમશઃ પહેલાંથી છેલ્લે સુધી આ પ્રમાણે છે. યમ, નિયમ, આવું એનું હેડિંગ છે. એમાં આ 4 પગથિયાં છે એ બહાર દેખાતો યોગ, બહિરંગ યોગ. 4 બહિરંગ યોગ. આ છે અંતરંગ યોગ. પતંજલિના પહેલા અને બીજા સૂત્રથી જ એને શરૂઆત કરી દીધી છે. પહેલું સૂત્ર છે અથ યોગાનુશાસનમ. આવું પહેલું સૂત્ર છે. યોગવાણી જેને વાંચી હોય, આવડતી હોય, રસ હોય, એને માટે આપણા યોગવાણીનું આખું પુસ્તક છે, આપણા સદગુરુની વાણી છે. યોગ શું છે એમાં બધું સમજાવ્યું છે. ભાષા જરા જૂની પ્રાચીન છે, શબ્દો એવા છે જેના અર્થ આપણે જાણતા ન હોઈએ, એટલે એ શાસ્ત્ર પ્રચલિત ઓછું થયું. કારણ કે એના શબ્દોને જાણનારા, એના અર્થ આપણા વડીલો જાણે. એવા કઢંગા શબ્દો આવે એનો અર્થ એ જાણે, વડીલો જાણતા, અને એ સમજદારી યુવાનો સુધી પહોંચી નહીં. પણ એ યોગવાણીનું એક સૂત્ર તમે સાંભળીને જરા ચમકી જશો. જરા ધ્યાનથી સાંભળજો. યોગને છોડો ને સંસારને માણો, એ રે સંસારીએ સુખિયા થાશો રે યોગેશ્વરો. આવું એક વચન આવે છે. તો રે યોગેશ્વરો કોને કહ્યું? આપણા સદગુરુ જ્યારે હયાત હતા એ 15મી સદીમાં અનેક ધર્મમાં આવા જ્ઞાની પુરુષો હતા. એમ કોઈને ધર્મ નથી, માત્ર તપસ્વી છે એવા યોગેશ્વરો, યોગી પુરુષો હતા. આ યોગી પુરુષો જેમ બધે ફરતા, જ્ઞાનની ઉપાસના કરતા, યોગની ઉપાસના કરતા, જ્યાંથી જ્ઞાન મળે ત્યાં જતા, કોઈનો અસલ વૈજ્ઞાનિક મિજાજવાળા યોગી પુરુષો હતા. ક્યાંય કોઈનો ઇનકાર નહીં. એમાં એક 7 યોગી પુરુષોનું ગ્રુપ હતું. એને ક્યાંકથી સમાચાર મળ્યા કે આવા એક પરમ જ્ઞાની પુરુષ અહીંયા આવ્યા છે. તો યોગી પુરુષો આપણા જ્ઞાની પુરુષને મળ્યા, આપણા સદગુરુને. આપણા સદગુરુએ દિવસો સુધી એની સાથે યોગની ચર્ચા કરી અને પેલા આભારી ગયા. આપણે યોગી છીએ, યોગ સાધનામાં વર્ષો આપણા જતા રહ્યા, છતાંય જે શાન ધ્યાન આપણને પ્રાપ્ત નથી થયું, જે જ્ઞાન, એ આની પાસે છે. એમાં એને આપણા સદગુરુએ યોગીઓમાં એક ભૂલ કાઢી. યોગને છોડો ને સંસારને માણો. આપણા સદગુરુએ એને કહેલી વાત છે કે હે યોગેશ્વરો, સંસાર શું છે એ સમજો નહીં ત્યાં સુધી યોગનું રહસ્ય નહીં મળે. તમે સંસાર છોડીને સંસાર શું છે તમે જાણ્યો જ નથી. સ્ત્રી પુરુષના સંબંધ શું છે જાણતા જ નથી. તેથી માત્ર એક પક્ષી જ્ઞાન તમારી પાસે છે, એને અનુભવો. એમાંથી નીકળશો ત્યારે સાચો યોગ તમે પામશો. યોગને છોડો ને સંસારને માણો. આવું ક્રાંતિકારી વચન છે. કેમ લાગે છે? કોઈ યોગ સાધના કરતો યોગી પુરુષ હોય, જેના લગ્ન થયા નથી, એને સદગુરુ કહે છે યોગને છોડો ને સંસારને માણો, હીરે સંસારીએ સુખિયા થાશો. સુખિયા થાશો એટલે એશ આરામ કરશો એવા અર્થમાં નહીં. સુખનો અર્થ પરમ સુખ, પરમાત્માના પરમ સુખમાં પ્રવેશનો માર્ગ યોગ ખરો. પણ એ યોગ પણ જ્યારે ભોગમાંથી પસાર થાય
ગોરખનાથ. એ માર્ગ, યોગનો માર્ગ ભોગમાંથી પસાર થાય ત્યારે એના સાચો એના જીવનમાં યોગ પ્રગટે છે, નહીં તો જરાક નપુંસક રહી જાય. આવું ક્રાંતિકારી વચન તમને મનમાં ધોખો થાય કે આપણે તો યોગ સિદ્ધિ કરવી હોય, જંગલમાં જવું પડે, ત્યાં નિવાસ કરવો પડે, લગ્ન વગન કરાય નહીં, સ્ત્રીનું મોઢું જોવાય નહીં, તો જ આવું મનમાં જ્યારે અસમંજસ જાગે, હવે શું કરવું? તે આપણા સદગુરુનો જવાબ છે, સુખિયા થશો. તો આ સંસારમાં જે જાતનું સુખ છે એ નહીં, પરમ સુખ જ્યાં દુઃખ છે જ નહીં, એ સુખની પ્રાપ્તિ યોગ સંસારમાં થઈને પસાર થાય પછી ખબર પડશે, સીધું નહીં, આમ વળાંક લઈને. કેમ લાગે છે? તો આમાં પતંજલિ ઋષિ પણ એને જો કે આવું ક્યાંય વિધાન નથી આવતું. અથ યોગાનુશાસનમ, ચાલો હવે યોગના અનુશાસનની ચર્ચા કરીએ. યોગ અનુશાસનમ, પહેલું સૂત્ર. અથ યોગાનુશાસનમ, ચાલો હવે યોગના માર્ગની ચર્ચા કરીએ. એમ કરીને આંગળી પકડીને લઈ જાય છે આપણને. જૂના શાસ્ત્રને કહેવાની આ રીત છે. અથ યોગાનું, અથ એટલે અથાતો ભક્તિ જિજ્ઞાસા. નારદનું પહેલું સૂત્ર, અથાતો ભક્તિ જિજ્ઞાસા. તો એ વાંચે જ્યાં પહેલો શબ્દ આવે અથ કે અથાતો, તો વાંચનારને એમ થાય આ બાજુ કાંક ચર્ચા કરતાં રહી ગયા ને હવે કાંક નવી ચર્ચા કરે છે. આગળ શું ચર્ચા કરતા હતા? કાંઈ નહીં. જિજ્ઞાસા જગાડવા માટે આપણા શાસ્ત્રની ખૂબી જ આ છે. ખાસ કરીને આપણે તત્વજ્ઞાનનો સાહિત્ય છે, એમાં પહેલો શબ્દ અથાતો ભક્તિ જિજ્ઞાસા, અથ યોગાસનું શાસનમ. આવો પહેલો શબ્દ આવે એટલે જરા ઉત્સુકતા વધે, હવે શું આવશે? તો બીજું સૂત્ર છે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. સીધા જ એને લાંબુ વિવરણ નથી કરવું. અરે આવડે છે ને, તમે શું કરો મને મજૂરી કરાવો છો? બીજું કાંક લ્યો ને, આવડે છે ને, એટલે પરીક્ષા તો નથી કરતા ને. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, બહુ જ સુંદર વ્યાખ્યા છે. યોગ શું છે? યોગ ચિત્તવૃત્તિનો નિરોધ છે. ચિત્તવૃત્તિને નિરોધ કરતાં આવડી જાય એટલે વ્યક્તિ યોગને માર્ગે છે એમ કહેવાય. ચિત્તવૃત્તિનો નિરોધ, એવી જે કોઈ ક્રિયા છે એ યોગની ક્રિયા છે. જેમ કે આસન મારી આંખ બંધ કરીને શરીરને મનને શાંત કરી જતા આવતા શ્વાસને ચિત્તથી જોયા કરવું, આ આખી પ્રક્રિયા ચિત્તવૃત્તિના નિરોધની છે. જે ચિત્તવૃત્તિ અનેક વિચારોથી ખદબદે છે, ભડકા બળે છે, આસના વાસનાઓ આ તે એમાં આવજા કરે છે, એ આખું ચિત્ત કેમે કરીને એને એમાં ઉઠતી વૃત્તિઓથી ખાલી થાય, નિરોધ થઈ જાય, એ યોગ છે. આ પહેલી સમજ છે, બિલકુલ અને એકદમ સટીક સમજ છે. જે કોઈ નવો સાધક જેને યોગ માર્ગમાં રસ છે, એને એક બે બીજી સૂક્ષ્મ વાતોની સાથે આટલું જો આવડી જશે, જ્યારે પણ તક મળે ત્યારે આસન મારી, આસન જોઈએ, હાલતા ચાલતા નહીં થાય, આસન મારી બેસી જતા આવતા શ્વાસને આંખ બંધ કરીને ખૂબ ધીરજપૂર્વક જોયા કરે. જે કલાક, અડધો કલાક, 1.5 કલાક, 2 કલાક, બસ શું બને એની કોઈ રાહ ન જુએ. થાકે એટલે ઊભો થઈ જાય, જ્યાં લેસન થયું ત્યાં અટકશે, વળી પાછો બીજો સમય ફરીથી મળ્યો કે પોતાને અનુકૂળતાએ ટાઈમ ટેબલ ગોઠવ્યું, એ ટાઈમ ટેબલ પ્રમાણે પાછો ફરીથી સમય આવ્યો, ફરી બેઠા, આસન માર્યું, શાંત થયા, ફરી પાછા જતા આવતા શ્વાસને જોયા કર્યો. આ જેને આવડી ગયું અને મનમાં કોઈ પ્રશ્ન ન થાય,
તો એ યોગી છે, યોગને માર્ગે છે અને એને યોગ પ્રાપ્ત થશે નક્કી. શરૂઆત આ રીતે છે. તો વૃત્તિ નિરોધ, ચિત્ત વૃત્તિનો નિરોધ. તો ચિત્ત વૃત્તિ પતંજલિએ સ્પષ્ટતા કરી છે કેટલા પ્રકારની. ચિત્ત વૃત્તિ એટલે મનની અવસ્થાઓ, ચિત્તની વૃત્તિની અવસ્થાઓ, વૃત્તિની અવસ્થાઓ ચિત્તની. ચિત્ત શબ્દ જરા મનને સ્વીકારાતો ન હોય તો અહીંયા મન કહેશો તોય ચાલશે. મનમાં ઉઠતી વૃત્તિઓ પ્રમાણે મન દેખાય છે. એક થેલી જેમાં ચોરસ વસ્તુ મૂકી છે અને થેલી કોઈ બતાડે તો એનો આકાર ચોરસ દેખાશે. ગોળ વસ્તુ મૂકી છે, થેલી દેખાડે તો આકાર ગોળ દેખાશે. એમાં થેલી આકાર ધારણ કરે છે એમાં મૂકેલી વસ્તુનો. એમ ચિત્તમાં અરે મનમાં કે ચિત્તમાં કઈ વૃત્તિ છે એ પ્રમાણે એનો આકાર દેખાશે, એનું પ્રાગટ્ય થશે એવું મનનું. તો મન છે વૃત્તિઓને કારણે જુદા જુદા આકાર ધારણ કરે છે. મનની કોઈ અવસ્થા હોતી નથી, એ અવસ્થા થાય છે એમાંથી ઉઠતી વૃત્તિઓને કારણે. તો એવી વૃત્તિઓ જેને યોગી પુરુષે એક નામ આપ્યું છે ક્ષિપ્ત. ક્ષિપ્ત વૃત્તિઓ, સતત ગતિશીલ વૃત્તિઓ. સતત એક આવે ને બીજી જાય, બીજી આવે ને ત્રીજી જાય, 4-5 ભેગી આવે, 4-5-6 ભેગી જાય, અંદર અંદર અથડાયા કરે. હમણાં એમ હશે, તપાસ કરો. હમણાં આમ તમે શાંત લાગો છો, મન શાંત નથી. કાંક ને કાંક મનમાં ઊંચું નીચું, આડું ત્રાંડું ફેડું કેવો નકશો હોય છે. વૃત્તિઓની આવજા કેવી. કોઈ વૃત્તિઓ આમ ચાલે, કોઈ આમ ચાલે, કોઈ આમ ચાલે, કોઈ આમ ચાલે, કોઈ આમ ચાલે. આ બધી એક મનમાં ગડબડ થયા કરે છે. હા, નક્કી જ નહીં એવી મનની અવસ્થા છે એને યોગી પુરુષો ક્ષિપ્ત અવસ્થા, ક્ષિપ્ત કહે છે. બીજી અવસ્થા છે એકદમ કોઈ દુર્ઘટના બને એ વખતે સંવેદનશીલ માણસની જે દશા થાય તે બીજી દશા, મૂઢ, બેર મારી ગયેલું મન. જેને ક્લોરોફોર્મ આપે ને માણસ કેવું થઈ જાય કે લોકલ એનેસ્થેસિયા આપે પછી તે કાપે તો દુખે નહીં. બેર મારી ગયું, બેરું થઈ ગયું. એમ મન બેરું થઈ જાય કોઈ કારણથી. કોઈ સંવેદના નહીં એવા માણસો દુનિયામાં દેખાય છે. કોઈ સંવેદના. એ ઈચ્છવા યોગ સ્થિતિ છે પણ એ સ્થિતિ સંવેદનશીલ નથી. મન ખાલી અને મન ભરેલું પણ કોઈ સંવેદના નહીં. એ મૂઢ અવસ્થા. ત્રીજી અવસ્થા છે ક્ષિપ્ત વિક્ષિપ્ત. એને ગુજરાતીમાં શું કહેવાય, એક ખાસ શબ્દ છે, અવઢવ. હા, કોણ બોલ્યું? તમે શું કહ્યું? અસ્તવ્યસ્ત, અવઢવ. કોઈ નિર્ણય નહીં, કોઈ નિર્ણય નહીં. ઘડીકમાં આને ઘડીકમાં તે. અસંબદ્ધ, અસંબદ્ધ. હે, એક મિનિટનો. ના, દીધા નહીં. અસંબદ્ધ વ્યક્તિ એવા એવા વિચારો કરે, માણસને જરા ભેમ પડે કે આવા વિચારો કેમ કરે છે. સહેજ ગાંઠપણ જેવા લાગે છે. ગાંઠપણ જેવા લાગતા વિચારો વ્યક્ત થાય ત્યારે ચિત્તની અવસ્થા ક્ષિપ્ત વિક્ષિપ્ત છે એમ કહેવાય. ગાંઠપણ જેવા ડાયું લાગતું માણસ પણ કોઈ આઘાતને કારણે, કોઈ નિર્ણય નથી થતો એના કારણે, કોઈ ગભરાટથી અસંબદ્ધ વાતો કરે. ચિત્તની આ અવસ્થા થાય છે. એક તાવથી તડફડતા દર્દીને ડાક્ટર સારવાર કરતા હતા, ડૉક્ટર C.H. પટેલ. તો તાવથી એટલો બધો આહત હતો, તડફડે શરીર તાવમાં. એની અસર એના મન ઉપર થઈ
તો ડૉક્ટર એની તપાસ કરે, સારવાર કરે, અને દર્દી બકે જાય, બોલે જાય નહીં. એ ખટારો આવે છે, હટજો 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 હટજો, પરાઠો સાહેબ પરાઠ, ખટારો આવે છે, પાણી આવ્યું, દોડો દોડે હાફ નીકળ્યો. કાંઈ હોતું નથી કે મનમાંથી જુદા જુદા આકાર ઉપસ્યા કરે અને મનમાંથી જીભમાંથી વાણીનો પ્રવાહ વયા કરે. અસંબદ્ધ ખટારો આવ્યો ને પાણી આવ્યું ને હાફ નીકળ્યો ને એને શું સંબંધ એકબીજાને? અસંબદ્ધ, અસ્તવ્યસ્ત. આવી ચિત્તની અવસ્થા હોય ને જો કાયમ રહે તો છેવટે ગાંડપણમાં પરિણમે છેલ્લે જતાં. આ બધી અવસ્થાઓ, એમાં ક્ષિપ્ત અવસ્થા સામાન્ય સંસારી જનની કાયમને માટે હોય છે. ક્ષિપ્ત અવસ્થા, ક્ષિપ્ત વિક્ષિપ્ત કોક વાર, પણ ઉપરલી અવસ્થા કાયમ. દરેક સંસારી એનું ક્ષિપ્ત મન લઈને હરે છે, ફરે છે, કામ કરે છે. ચેકમાં સહી કરે એટલી વાર જરા ઠીક થઈ જતા હશે. કેમનું છે ભગવાન? આપણે ચેકમાં સહી કરવાની આવે ખરી? અમારી પાસે જેટલા નાણાંય નથી કે ચેક હોય અમારા પાસે ને સહી કરીએ. એ ભાગમાં જ ના આવ્યું. અમને એમ હતું મોટા મોટા પ્લોટ ખરીદશું ને બિલ્ડર થશું ને આમ આમ કરશું ને ચેકબુક માણસ સામે મૂકશે, ક્લાર્ક સાહેબ અહીંયા સહી કરો. એટલી વાર માણસ સ્થિર થોડોક, એમાંય ભૂલ કરે તો એકને બદલે એક જ મીંડું વધારે લખાઈ ગયું તો શું હાલત થાય? હે, ક્ષિપ્ત અવસ્થા લઈને તમે સવારે ઘરેથી નીકળતા હશો ચા નાસ્તા કરીને, તો એ અવસ્થા છે એ આપની છે. અનેક જાતના વિચારોથી ભરેલા, ઈચ્છો તો એ શાંત ન થઈ શકો. જો મન થોડુંક વિશાળ હોય, એવી કેળવણી મળી ન હોય, તો એવો માણસ ધીરે ધીરે વિચારોના ભારણને કારણે ચીડિયો થતો જાય. મનમાં એક વિચાર ચાલે છે, એમાં કોઈ બીજું કાંઈ કહે, બેસ હવે. ખાસ કરીને બેસ હવે કેને કહે? હા, પૃથ્વીનો છેડો ઘર, આવું થાય. એ ક્ષિપ્ત અવસ્થા છે, સંસારીની હોય જ છે. સહજ અવસ્થા, માણસે માની લીધું કે આમ જ જીવાશે એટલે પછી એનાથી ટેવાઈ જાય છે, એક્લિમેટાઇઝ. આ છે, આમાં જીવવાનું છે. અને પછી કોઈ કે અમારે તો રોજનું થયું. આ ચાર અવસ્થામાંથી ચોથી અવસ્થા છે એ પ્રાપ્ત કરવાની છે, એ છે નિરુદ્ધ. આ નિરુદ્ધ અવસ્થા ચિત્તની, આ બધી માણસમાં હોય જ છે. આને માટે પુરુષાર્થ છે. નિરુદ્ધ અવસ્થા એ યોગનો વિષય છે. એ યોગનો વિષય આ નિરુદ્ધ અવસ્થા. આને પ્રાપ્ત કરવા માટે આખે આખું સાહિત્ય, આખું શાસ્ત્ર છે પતંજલિનું યોગ સૂત્ર. આ એક જ અવસ્થા એ ચૂપ અહીંયા છે, ઘરે છે. વાંચજો. આપણે ક્રમશઃ ચર્ચા કરીએ. પતંજલિના યોગ સૂત્ર પ્રમાણે જે કોઈ યોગ સાધના કરે તો ઘણે ભાગે ઉતાવળી દુનિયા અહીંયા આવીને અટકે છે. સાચી વાત છે. 8 પગથિયાં, એમાં દુનિયાનું વધુ ધ્યાન એનું ટેન્શન ધ્યાન ઉપર ગયું. એક ખૂબી ભરી જગતમાં ઘટના બની. આ એ વેપારનો વિષય બની ગયો છે ને. તો વેપાર કરનારા માણસો શેમાં લાભ વધુ એ ગોતે. તો પતંજલિના યોગ સૂત્રો, યોગ શાસ્ત્ર, યોગ સાધના, જે શબ્દ આપણને યોગ્ય લાગે તે, એવા માણસો આનો ઉપયોગ કમાવામાં સી રીતે થાય તો જોયું. યમનો તો વેપાર થાય એમ નથી, એ આપણે એના તત્વ જોઈશું પછી. નિયમનો નહીં થાય એનો વેપાર, એનું કોઈ લેવા નહીં આવે. આસન અને પ્રાણાયામ એ થોડા ચાલે છે. અમદાવાદમાં કે અમદાવાદની બહાર ક્યાંક આશ્રમ છે, કોઈ જુવાન યોગી છે એનો, અને એ માત્ર આસન પ્રાણાયામ શીખવે છે બહુ સારી રીતે, એથી આગળ નહીં. તો એનો વેપાર થયો. પછી પ્રત્યાહાર,
ખૂબ સૂક્ષ્મ વિષય છે પ્રત્યાહાર, પ્રતિ આહાર. વિષય આવે એટલે એની ચર્ચા કરશું, પણ એનાથી કાંઈ થાય એવું નથી. પ્રત્યાહારનું જાહેરાત કરો અને એના માટે થઈને કોઈ માણસો તમારે ત્યાં આવે અને પૈસા આપે, બને એમ નથી. ધારણા એ ધ્યાનનો એક ભાગ છે, પણ બધા એનું ચિત્ત ગયું ધ્યાન ઉપર. હા, આ વિષય છે એ જેને આવડતો હોય એ ઝૂંપડીઓ બાંધે ને બોલાવે, અમે ધ્યાન કરાવીએ છીએ. હાલ્યો. 7મું પગથિયું ધ્યાન. અને આજે ખૂબ એક ઉત્તમ કક્ષાના તાત્વિક રીતે જરૂરી એવા વિષયને લોકો પૈસા કમાવાનું માધ્યમ સમજી બેઠા છે. વિષય ઉત્તમ છે, બિલકુલ તાત્વિક છે, એકદમ જરૂરી છે. ધ્યાન મળવું જ જોઈએ, અન્યથા આગળનું કાંઈ મળે નહીં. હા, એની તાલીમ, એનો અભ્યાસ મળવા જ જોઈએ, પણ એ ક્રિયા જરા લાગે છે સહેલી, એટલી સહેલી નથી. ભૂલ ક્યાં છે જોઈએ. જ્યારે જ્યારે ધ્યાનની વાત આવે ત્યારે પહેલાં ધારણાની વાત આવે, રિટેન્શન. કોઈ એક પદાર્થ ઉપર મનનું ટકી જવું, કોન્સન્ટ્રેશન. કોઈ એક પદાર્થ ઉપર મનનું ટકી જવું એ કોન્સન્ટ્રેશન છે. જો એક પદાર્થ પર મન ટકે ને એવું ટકેલું મન કોઈ બીજો વિચાર ન કરે, એ બહુ બિલકુલ સુંદર અવસ્થા છે. એ મનને ટકાવવું કેમ, એના પ્રયોગો ચાલ્યા, તો એમાંથી ધ્યાનમાં જવાશે. આના પ્રયોગો છે, પણ ખાસે કોઈ કરાવતું નથી. મનને એક પદાર્થ ઉપર ટકાવવા માટેના અનેક પ્રયોગોમાં એક પ્રયોગ છે અંધારામાં સળગતી અગરબત્તી, એનો છેડો જે પ્રકાશે છે એને મૂકી અને એકદમ ફાટી આંખે, ખુલ્લી આંખે એને જોયા કરો, એકદમ ધ્યાનપૂર્વક. તો મનની બધી જ શક્તિ આંખમાં થઈ અને એ પદાર્થને જોશે, એને જોશે જોશે જોશે, કેન્દ્રિત થતી જશે. એના કારણથી મન જે અનેક વિચારોમાં ફરતું હતું એ બધું આટોપાઈ સવાઈને આખું મન એ એક જ પદાર્થ પર ત્રાટક. આવી રીતે ઘણા પ્રયોગ છે. કોઈ કાળું કુંડાળું કરે, કોઈ યોગી પુરુષ હોય આમ ફરતું કુંડાળું ગોત્યું છે, તમને ખબર હશે, ગોળ ગોળ ફર્યા કરે, અંદરનું વર્તુળ જાણે બહાર નીકળી જાય, ચક્કર 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 ચક્કર, જાણે બહાર નીકળી ગયું, વળી અહીંયાથી શરૂ થાય ચક્કર 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 ચક્કર. આમાં અનેક ઉપકરણ છે. સળગતી જ્યોત, બિલકુલ ઉગતા સૂર્ય અથવા બિલકુલ આથમતા સૂર્ય, આ બે અવસ્થા. એના ઉપર ત્રાટક, રાત્રે ચંદ્રમા ઉપર ત્રાટક. આવું જ્યાંથી મન ખેંચાઈ શકે એવા પદાર્થોનો ત્રાટક તરીકે ઉપયોગ કર્યો, ધેટ ઇઝ ધારણા. આ રીતે મન કેન્દ્રિત થતે થતે રોજનો અભ્યાસ થાય તો એકવાર ધારણા સિદ્ધ થઈ જાય, તો ધારણા સિદ્ધ થઈ ગયેલું મન એ પછી જે પદાર્થને જુએ છે એ પદાર્થ આસ્તે આસ્તે મન જે જુએ છે તીવ્રથી, સામે જ્યોત છે હું એને જોઉં છું, જ્યોત છે હું જોઉં, જ્યોત છે હું જોઉં છું. એ રોજના અભ્યાસથી ધીરે ધીરે એ જ્યોત નીકળી જશે, જાણે મન કાંઈ જોતું નથી છતાંય સ્થિર છે. કાંઈ જોતું નથી, માય કોઈ વિચાર નથી, બહાર કાંઈ પદાર્થને જોતું નથી મન, આંખ છે ખુલ્લી પણ કાંઈ જોતી નથી, અને એ છે ધ્યાન. આ ધ્યાનની આ પહેલી ઝલક છે. ધારણા મારફત કરી જોજો, એકદમ અસરકારક છે, એકદમ અસરકારક. શ્વાસને જતા આવતા જોવા, એ જો ન ફાવે તો આ કરો. આ ધારણામાંથી ધ્યાન. અડધે રસ્તેથી યોગની વાતો, એની પ્રેક્ટિસ જગતમાં ચાલે છે. એના કારણથી જેને કદાચ કોઈકને ધ્યાન પ્રાપ્ત થયું હોય તો ધ્યાનની સાચી દિવ્યતા એવા માણસમાં પ્રગટતી નથી, કારણ કે એવી વ્યક્તિ મૂળે તો અશુદ્ધિથી ભરેલી છે. સાચી દિવ્યતા પ્રગટ થાય શુદ્ધિ દ્વારા ધ્યાન. આટલો ફેરો મારવો પડે. તો શુદ્ધિ કેમ થાય એના પગથિયાં પતંજલિએ બતાવ્યા છે. જીવન શુદ્ધિ, પાછા ફરીને એ જ રસ્તે. યમ નિયમન એ જીવન શુદ્ધિ છે. યમ અને નિયમ બંને. એમ પહેલાં યમને જોઈએ. 5 યમ
આ 5 યમ છે. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય. સામાજિક જીવન શુદ્ધ થાય એના નિયમ છે. વ્યક્તિ સમાજમાં જીવે છે અને શુદ્ધિ પ્રાપ્ત કરે એને માટેના 5 નિયમ છે. અહિંસામય જીવન, સત્યમય જીવન, અસ્તેય વૃત્તિવાળું જીવન, અપરિગ્રહ વૃત્તિવાળું જીવન અને બ્રહ્મચર્યથી ભરેલું જીવન. આ સામાજિક રીતે શુદ્ધિ. અહિંસા, કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે દુઃખ ન પહોંચાડવું, એ વૃત્તિ એ અહિંસા. કોઈ પણ જીવ, જેમાં જીવ છે એ કોઈ પણ, એને કોઈ પણ પ્રકારે દુઃખ ન પહોંચાડવું, પરેશાન ન કરવું, એ અહિંસા છે. અનંત કરોડી જીવાત્માઓથી હટીને આપણે માણસ જાત ઉપર આવીને કેન્દ્રિત થઈએ તો કોઈ પણ માણસને હિંસા કરીને મારીએ એ તો પ્રત્યક્ષ હિંસા છે. મારકૂટ, પ્રત્યક્ષ હિંસા. લાફો મારવો પ્રત્યક્ષ હિંસા. કોઈને આમ ખરાથી આંખ બતાવવી એ પણ હિંસા છે. ખરા થઈ જઈએ એ હિંસા છે. મોઢેથી અપશબ્દ બોલવા, ગાળો બોલવી, એનું અપમાન કરવું, એને મેણું મારવું, આ પણ એક હિંસા છે. તન કે મન ક્યાંય કોઈ ઠેકાણે કોઈને પણ ઈજા થાય એ બધી વાતો હિંસા છે. શું શું આવે એ વ્યક્તિએ પોતે અહિંસામય જીવન જીવવા માગતા હોય તેને ગોતી લેવું જોઈએ. બહુ સૂક્ષ્મ વાત છે, બહુ જ સૂક્ષ્મ. આ રીતે જે કોઈ જીવી શકે એને અહિંસાનો ગુણ પ્રાપ્ત થઈ જાય, એનામાં એ તેજ પ્રગટે. આ વ્યાખ્યા બરાબર લાગતી હોય તો એ વ્યાખ્યાના હિસાબે મીટરને મૂકી જોઈએ. આપણે શું કરીએ છીએ, હિંસા તો થઈ જાય છે પણ મિનિમમ હિંસા થાય એવો કોઈ ઉપાય ખરો? માનો કે આપણે કદી કોઈને મારવું નથી, મારતા નથી, હાથથી, લાકડીથી, હથિયારથી, કોઈ રીતે. હા, એ થશે, એ કરી શકીએ. પછી પ્રહારની બીજું સાધન છે વાણી, આંખની ઇન્દ્રિય. આ પ્રહારનું સાધન છે. એનો ઉપયોગ ખોટી રીતે કોઈને મન દાજે, દુખે એવું ન કરવું. વાણીથી અપશબ્દ ન બોલવા. થઈ જાય છે ને? થઈ જાય છે. એટલી હિંસા. હાજી, છે ને? હા, એ હિંસા છે જ. ઘણી આપણા કરતા, હા, એની અહિંસાની ભાવના ખૂબ ઊંચી છે. પણ તે છતાં એના ઘરમાં પેલું રાતે હળગે એને શું કહેવાય, મચ્છરીઓ, ગુડ નાઇટ. નામ કેવું સરસ નાખ્યું છે. ગુડ નાઇટ. આવું હોય છે. કોઈ બીજી વાતો કરતા હશે. શુદ્ધ અહિંસા આજે ક્યાંય નથી. પણ પતંજલિએ એવું ભારપૂર્વક કહ્યું છે, જો કોઈ પણ યોગી પુરુષ અથવા કોઈ પણ સાધક એના જીવનમાં શુદ્ધ અહિંસા પ્રાપ્ત કરી શકે તો પાછલા 4 ગુણ એને અનાયાસ એના જીવનમાં ઉત્પન્ન થાય છે. સત્ય આપોઆપ ઉત્પન્ન થાય. અસ્તેય, ચોરી ન કરવી એવો ગુણ. અપરિગ્રહ, સંગ્રહ ન કરવો એવો ગુણ. જરૂરી નથી એ મારા ઘરમાં ઘાલવું નહીં. અને બ્રહ્મચર્ય, આપણે જરા જાડો અર્થ લઈએ છીએ બ્રહ્મચર્યનો, કે માત્ર સ્ત્રી પુરુષના સંબંધ ન હોય એ બ્રહ્મચર્ય. આ એ વાત સાચી છે. પણ એનાથી એક બીજું બ્રહ્મચર્ય સૂક્ષ્મ છે કે જે પણ જરા બ્રહ્મચર્યનો ભંગ કરાવે છે. જેમ કે શરીરથી કંઈ નથી કરતા પણ આંખથી કરીએ છીએ, વાણીથી કરીએ છીએ, તો આંખથી ને વાણીથી બ્રહ્મચર્યનો ભંગ થયા કરે છે. એ પણ ન થાય. ભૂંડી નજરે ન જોવું ભાઈ. ભગવાન શિક્ષાપત્રી
45 ઓય માદરી, પરસ્ત્રી ગમન તો કરવું નહીં, ભૂંડી નજરે ન જોવું ભાઈ. પરસ્ત્રી ગમન, પોતાની સ્ત્રી છોડીને બીજે, એ ન કરવું. ભૂંડી નજર એટલે વાસનાયુક્ત નજર, એને સદગુરુ ભૂંડી નજર કહે છે. અને એ છે એનાથી હિંસા થાય છે, હિંસા છે. વાસનાયુક્ત નજર એ હિંસા છે, એનાથી બચવું. એવું હવે આનાથી બીજું શું લખે, આનું વિવરણ થોડું કરે. બ્રાહ્મણ કઈ છૂટે ને બળદીઓ વહી છૂટે. આ બ્રાહ્મણ છે આના લખનારા. પછી કેમ કરવું તમારી મરજી. શાસ્ત્ર બધા બ્રાહ્મણ છે. બ્રાહ્મણ કઈ છૂટે, બળદીઓ વહી છૂટે. તો આ જેના જીવનમાં આ વસ્તુ પ્રત્યક્ષ થાય. આંખ એક ગજબનો અવયવ છે. આંખ વાતોય કરી શકે, મોઢું નથી, આંખ વાત કરે છે ને. છગનભાઈ ને છબીલ, સોરી, આંખથી વાત. આંખથી વાણી સિવાય કહી શકાય. કોઈની સાથે આપણે વાત કરતા હોઈએ ને એ માણસ આપણા સામું બહુ જુએ નહીં, આમ આડું ઊંડું જુએ, આમ તો સમજવું કે એને હું વાત કરું છું એ ગમતું નથી, તો વાત બંધ કરવી. આંખ આમ એ કોઈની અવગણના થઈ. એ અવગણના પણ બહુ સૂક્ષ્મ હિસ્સા છે, સ્વીકાર ન થયો. જીવવું કેમ? આ બાવાને કંઈ ધંધો જ નહોતો. એનો વાંક નથી. મૂળ વાત આટલી છે, જો સમજી શકાય તો. પરમ તત્વ અતિ જેટલી વાર લખવું હોય લખતા જાઓ. અતિ જેટલું લખવું હોય તેટલું શુદ્ધ. અતિ જેટલું લખવું હોય સૂક્ષ્મ. અતિ નજીક. અતિ લખો દૂર. આ પરમ તત્વનું તત્વજ્ઞાન છે. પરમ તત્વ કેવું? તો અતિશય સૂક્ષ્મ. અતિ માણસ જે તમે ડૉક્ટર સાહેબ એક્રિલિક પાવડર આવે છે ને, પાણી જેવો નહીં, આમ છે તો પાવડર, પણ શીશી ઊંધી કરો ને પાણીની જેમ હાલે એક્રિલિક. આટલો બધો સૂક્ષ્મ પાવડર એક્રિલિક બનાવ્યો, લગભગ પાણી જેવી એની અવસ્થા છે પાવડર, પણ પાણી જેવી અવસ્થા. કેટલો સૂક્ષ્મ એના પાર્ટિકલ કેટલા સૂક્ષ્મ કર્યા હશે, કેટલા ફાઇન કર્યા હશે, ત્યારે પાણી જેવું વર્તન એ કરે એક્રિલિક પાવડર. પાણી જેવું, પાણી નથી, પાણી જેવું લાગે. એમ માણસ હજી આનાથી આગળ કંઈ કરી શકે? તો માણસની શોધ અતિ સૂક્ષ્મ છે, પણ એનાથી હજારો લાખો ગણા સૂક્ષ્મ પરમાત્મા છે. એ તત્વ છે. માણસે શોધેલી સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચીજ કરતાં હજારો લાખો ગણી સૂક્ષ્મતા પરમ તત્વમાં છે. અને એ અતિ શુદ્ધ છે. એને પામવા માટે એવા શુદ્ધ થવું પડે. એની પ્રાપ્તિ કરવી હોય તો એટલા શુદ્ધ થવું પડે. આ એની કસરત છે. પતંજલિ એ જાણી ગયા છે, એટલે એના આવા કડક નિયમ બનાવ્યા છે. એમાં અશુદ્ધિથી ભરેલા માનવમાં એના અંતઃકરણના મેલને જોઈને કે આ ક્યારે ચોખ્ખા કરશે, તો ચાલો સાધન આપી દો. 5 યમ, એની સાધના કરો. જૂના કાળના ઋષિમુનિઓના આશ્રમમાં એમાં સમાજમાંથી આવતા બાળકોને ઋષિમુનિઓ પહેલાં આની સાધના કરાવતા. યમની સાધના. ભૂલી જો કે ખોટું બોલાઈને જાય, છોકરો ખોટું વર્તન ન કરે, મન ન ચોરે, ત્યાં સુધી ઝીણી વાતોની સાધનાનું ધ્યાન રખાવતા. હિંસા ન કરે ક્યાંય. ગાયો પાળવાનું આમાંથી આવ્યું. ગાય એવું પ્રાણી છે
ખરા અર્થમાં માણસને અહિંસા શીખવે છે ગાય. આટલા બધા પ્રાણીઓ છે જગતમાં, એમાંથી ગાય એવું જ એક જ પ્રાણી છે કે એમાંથી અહિંસાનો ભાવ પ્રગટે છે, ગાય. હા, પાસે ગાય ઊભી હોય ને, ખોટો વિચાર ના આવે, ને આવે તો જતો રહે. આ ગાયની ખૂબી છે. એવું ગુણ ભરેલું એનું શરીર જાણીને ઋષિમુનિઓએ ગાયો રાખી. ને આજે જગતમાં નવેસર ગાયોનો મહિમા પાછો ગાજવા લાગ્યો છે. એની પાછળનું કારણ આધ્યાત્મિક છે. પછી એમાંથી જગતને પૈસા મળે, દૂધ મળે, કંઈ બીજું મળે, એ ભલે મળે, બાય પ્રોડક્ટ છે એ, બાય પ્રોડક્ટ. પણ મૂળ આ મળે છે. ગાયોનું સાનિધ્ય આપણને આ કેટલું કામ થતું હશે. બાજુમાં જ ગાયો છે. હા, એના જે વાઇબ્રેશન આવતા હશે, મદદ કરે જ. આટલો ફેર બીજા પ્રાણીને ગાયની વચ્ચે એ જોયું. વ્યક્તિને કોઈ પ્રકારે અંદરથી મેલી વ્યક્તિને શુદ્ધ કરવી છે, તો કયાથી શુદ્ધ નથી થતી? તો કઈ પ્રકારે અશુદ્ધિ છે? તો હિંસાની અશુદ્ધિ છે, અસત્યની અશુદ્ધિ છે, ચોરી કરવાની વૃત્તિ છે એનાથી અશુદ્ધિ છે, સંગ્રહ કરે છે ચીજ વસ્તુનો ઘણો એની અશુદ્ધિ છે, અને બ્રહ્મચર્ય તો છે જ નહીં. આ બધામાં જીવને પલોટવો. સામાજિક જીવન, કૌટુંબિક જીવન એવું હોય કે એ જીવને તાલીમ મળે. જેને કોઈને આ માર્ગે જવું હોય એને માટે. આ બધી વાતો સાધકને માટે છે. તમે સાધક છો તો તમને આ બધી વાતો 100% લાગુ પડે છે. અમને નહીં, અમે સાધક નથી. ચોથો ક્યાં ગયો ભાઈ આપણો સાથીદાર? હા, તો આ લાગુ પડે બરાબર. એ લાગુ પડે છે એ મનોવૃત્તિથી જો સમજીએ તો અહિંસાનું તત્વ જીવનમાં. અસત્ય શું છે? માણસ 3 પ્રકારે સત્ય કે અસત્યમાં વ્યક્ત થાય છે: વિચાર, વાણી અને કર્મ. આટલી રીતે માણસ દુનિયામાં વ્યક્ત થાય છે. વિચાર કેવા? વિચાર અંદર કેવા ચાલે છે તો કોઈ ભગવાન જ જાણી શકે. અંતર્જામી, ભગવાનને અંતર્જામી. અંતર એટલે અંદર, યામી જઈ શકે, યામી એટલે જવું. અંદર આપણા અંતરમાં પણ ઉતરી શકે ને જાણી આવે, એ અંતર્જામી. આપણે એ નથી, પણ છતાંય કોઈ વાર માણસ બોલી નાખે તો વિચાર વાણીમાંથી પ્રગટ થાય, અને એ વિચાર કર્મમાં પ્રગટ થાય. વિચાર પ્રમાણે વાણી, વિચાર પ્રમાણે કર્મ. આ જો 3 શુદ્ધ હોય, વિચાર શુદ્ધ, વાણી શુદ્ધ. વિચાર શુદ્ધ એટલે સત્યમય. એ સત્યમય વિચાર હોય તો વાણી સત્યમય આવશે જ. અને એ હોય તો કર્મ કદી અસત્ય હોઈ જ ન શકે. કર્મને પોતાને કોઈ અધિકાર નથી. વિચારને વાણી ઉપર કર્મ અવલંબે છે. જેમ કે એક ગુંડો છરી ઠોકી દે છે, એ કર્મને આપણે શું કહીએ? અને એક ડાક્ટર છરી દર્દીના શરીરમાં ઠોકી દે છે, એને શું કહીએ? એની પાછળ વિચારવાણી અલગ છે. એટલે કર્મને કેવું છે એ બે વિચારને વાણી નક્કી કરે છે. કર્મનો શું એનો પદવી આપવી, શુભ કે અશુભ, ખોટું કે સાચું, એ કર્મ અને વિચાર કેવા છે એના ઉપરથી એની ગુણવત્તા નક્કી થાય. એટલે કર્મ છે એ પ્રત્યક્ષ છે, માણસના જીવનમાં પ્રગટતું એક બળ, અભિવ્યક્તિ છે માણસની કર્મ. પણ એનું સંચરણ થાય છે વિચાર અને વાણીમાંથી. વિચાર પહેલાં. જો વિચાર અશુદ્ધ છે તો વાણી અશુદ્ધ થઈ જ જશે, અને કર્મ અશુદ્ધ થવાના જ. એ વિચારથી શરૂઆત કરે, વિચાર શુદ્ધિની શરૂઆત. વિચાર શુદ્ધિ એ ઘણી લાંબી યાત્રા છે. વિચારો અશુદ્ધ હોય એને શુદ્ધ કરવા માણસ પોતાના ઉપર ઘણા નિયંત્રણ મૂકે તો વિચાર શુદ્ધ થઈ શકે. એનો એક અસરકારક ઈલાજ છે આ બે: વિચારનું મૌન, વાણીનું મૌન. બધું જ ઠપ થઈ જાય, એબ્સોલ્યુટ ઝીરો.
તો વિચાર ને વાણી આપોઆપ શુદ્ધ થતા જાય, આપોઆપ. એટલા માટે સુજ્ઞજનોએ પોતાના વિચારને વાણીને સદાને માટે તપાસતા રહેવું જોઈએ. જો સત્ય માર્ગી હોય, એ યોગ માર્ગી હોય, એ યોગનો સાધક હોય, તો સદાને માટે આવા વ્યક્તિએ પોતાના વિચારને વાણીને તપાસતા રહેવું જોઈએ. એકવાર એક વિચાર બગડી ચૂક્યો પછી ભલે જતો રહે, પણ એનો મેલ મૂકતો જાય છે. જેમ એકવાર કોઈ લાફો મારે તો લાફો તો તરત હટી ગયો, પણ ચચરાટ થાય એનું શું? હા, એમ ખોટો વિચાર આવીને ઝબકીને ગયો, વિચાર જતો રહ્યો પણ એનો મેલ મૂકતો જાય. બહુ જ સૂક્ષ્મ વાત છે, બહુ જ સૂક્ષ્મ વાત. આમાં છૂટછાટ વ્યાખ્યાનકારો લે છે. આપણા વડીલો એવી વ્યાખ્યા કરતા મેં સાંભળેલી, તમે પણ સાંભળી હશે. પરીક્ષામાં પાસ થવા માટે 100 માર્ક્સના પેપરમાં ઓછામાં ઓછા કેટલા માર્ક્સ આવવા જોઈએ? નિયમ પ્રમાણે 35. હા, પરીક્ષાનું ઉદાહરણ લઈને સમજાવતા કે આપણા બાવાએ જે 100 ક્રિયા બતાવી એમાંથી 35માં પાસ થશો તો પાસ ગણાશો. બિલકુલ ખોટી વાત છે, બિલકુલ. એ તો વ્યવહારની વાત છે. અધ્યાત્મમાં 100%, એમાં જરાક ઓછું 100 તોય ન ચાલે, નાપાસ જાઓ પાછા. આટલી સૂક્ષ્મ વાત છે આ ક્ષેત્રમાં, આધ્યાત્મિક ક્ષેત્રમાં અતિ ચીકણું કામ છે. શી ખબર પરીક્ષક કોણ છે? અંતઃકરણ શુદ્ધિ એનું પહેલું પગથિયું યમ, યમનું બીજું પગથિયું સત્ય. એટલે આટલી બધી ચોકસાઈ જીવનમાં માગીએ છે. ઝીણું કાંતવાની તૈયારી હોય, દુનિયા કંટાળી જાય, પણ સાધકને માટે એ છોડે પાલવે નહીં. એ સાધક કોઈ છૂટછાટ લે તો નુકસાન છે. દુનિયા છૂટછાટ લેવડાવે, હાલશે હવે ખાઈ લ્યો ને. કોઈ સાધકને ગમે તે છૂટછાટ લેવડાવે, હાલશે બાપા ખાઈ લ્યો ને. તો છૂટછાટ લીધી, જરાક મન મોડું પડ્યું, વાત ગઈ. હતા ત્યાં ને ત્યાં. એ છૂટછાટ સાધક ના લઈ શકે. આમાં ચરમ શુદ્ધિ, અસ્તેય, ચોરી ન કરવી. જાડો અર્થ આ છે, સૂક્ષ્મ અર્થ. ચોરી ન કરવી એટલે કોઈના ઘરમાંથી કોઈ ચોરી જાય, એ જાડો અર્થ છે. આપણે કોઈના ઘરમાંથી ચોરીની વસ્તુ લઈ આવીએ, જાડો અર્થ છે. રસ્તામાં પડેલી વસ્તુ, પડી જડી વસ્તુ લેવી નહીં. કોઈ દેખતું નથી ને આ પેન પડી છે ગાલો ગુંજામાં, આપણા સદગુરુએ ચેતવ્યા છે, પડી જડી વસ્તુ એ તમારી નથી ને. પડી જડી વસ્તુ દેખાય હા તો એની પહેલી કસોટી આ છે, તમારી છે ઉઠાવી લો, તમારી નથી છોડી દો. એ ભાવ આવે તો તમે મુક્ત, ચોરી નથી. બહુ ઝીણું કાંત્યો છે. જ્ઞાની પુરુષોએ આમાં ચોરીમાં ઝીણું કાંત્યો છે. કોઈના મનની વાત ચોરીને કહેવી, વાત એક હોય અને સમજાવવી બીજી રીતે. વાત પેટમાં એક હોય ને કહેવી બીજી, એ પણ ચોરી છે, માનસિક ચોરી. હા, ઘણું લાંબુ જાય છે, બહુ ઊંડું. શરીરના અવયવો જેટલા છે એટલા અવયવો બહારના એ કોઈ રીતે ચોરી ન કરે, ચોરી જેવું કર્મ ન કરે. ઈરાદા પર કોઈનો પગ મસળી નાખવો, પછી કે સોરી, તો એ હિસ્સાની ચોરી છે. અજાણતા નહોતું, સાલા જાણતો નહોતો, પછી સોરી કહ્યું ને ઓલાનું દુખતું, પછી કે શું કરે, માફી દે. પણ આપણી તો ઈરાદો હતો ને એના પગને મચળવાનો, તો ચોરી થઈ. આ રીતે અનેક રીતે ચોરીની સૂક્ષ્મતા. પણ કોઈક રીતે બચવું, માનસિક ચોરીથી બચવું, માનસિક ચોરીથી, નહીં તો એ પણ અશુદ્ધિ મૂકી જાય. હકનું ન લેવું એક, હા એ ચોરી જ છે ને. આપોઆપ જ ચોરી ઠરે. આપણું નથી અને તોય લઈએ તોય ચોરી છે. બાપા એક ઉપર
ના નિર્ણય કરીએ. ચોરી ક્યારે કહેવાય? આપણું નથી અને દુનિયાથી સંતાડીને વસ્તુ ઉઠાવી લીધી. આ તો દુકાનદારે પોતે જાહેરાત કરેલી, આ એક વસ્તુ લ્યો તમે 2 મફત આપશું બીજી. એ ચોરી નથી. એ દુકાનદાર કંઈ મૂર્ખ નથી હોતો. એક વસ્તુમાં એટલા પૈસા લઈ લે કે એની કિંમત આવી જાય. પણ એ યુક્તિ છે, એ ચોરી નથી. બિલકુલ મળે 2 ની 5 બધું લેજો. પણ આ રીતે એ ઠગાઈ નથી, એ ચોરી નથી. બિલકુલ સાફ વાત છે. અપરિગ્રહ. ભગવાન આ જરા ટૂંકું વિવરણ કરીએ છીએ, નહીં તો પહોંચશું નહીં. આ ખેતર બહુ મોટું છે. હે હા આ લખ્યું મેં હતું અષ્ટાંગ યોગ. લખવા પાછળનો મારો હેતુ એવો હતો કે આપણે આ સાઈડના લેફ્ટ સાઈડના આપણે ઓલરેડી જીવન સુધીમાં અને એનામાં આપણે લીધેલા હતા ધારણા, ધ્યાન ને સમાધિ. પ્રત્યાર નથી. જમણી બાજુનો પોછો ને આપણે હવારે બેઠા હતી ચર્ચા થતી. એટલું જ લેવું છે એમ. એટલે આ મારો આ મેં લખ્યા પાછળનો મારો હેતુ આ હતો કે આપણે સવારમાં ત્યાં બેઠા હતા તે આપ એમ સમજાવતા હતા કે ધ્યાનમાં જતા પહેલા અથવા તો ધ્યાન કરતી વખતે આપણે આવું રટણ મનમાં કર્યા રાખી ધારણા આવી ધારણા કે આવા શબ્દો બોલવાથી નહીં મેં એમ કીધું કે ભગવાન તમે આ ઉમાજી કહેજો તો બધાને વાત. અરે આ અષ્ટાંગ યોગ ફરી કે આ બધાને તો કે આ ક્યાંથી અરે આ તો શરીર શુદ્ધિમાં અને વિચાર શુદ્ધિમાં છાહ લેવા ગયા આટલું મોટું લઈ ગયા. ધારણા, ધ્યાન અને સમાધિ એના બધા સવારે આપણે બેઠે બેઠે ચર્ચા કરી. એના ઉપર ઈ વસ્તુને હજી અમને ઘૂંટીને કહી દો તો શું થાય કે ઘરે જઈને ઈ લીટો હાલે પડ્યો તો ઈ થોડો ખાટો થયેલો હોય થોડો. ના પણ આ એ સમજો થોડું આ જરૂરી છે. સમાજજી પ્રમાણે તમે જેમ લઈ જાઓ શિક્ષાપત્રી છે. હા, પતંજલિ શિક્ષાપત્રી છે એક જાતની. એને વિજ્ઞાન આપ્યું. આદેશ નથી, આ વિજ્ઞાન છે. એની લેબોરેટરીની આપણે લેબોરેટરી લઈ જઈએ એને શું કહેવાય? નાની બુકને પ્રેક્ટિકલ બુક. આ પ્રેક્ટિકલ બુક છે. હવે તમે કહો એમ કરું. હા ચાલુ છે, રવા દો ને. જવા દો બસ. એટલે હું એ ટૂંકું જ લઉં છું, બહુ લાંબુ નથી કરતો. એની બસ અતિ સૂક્ષ્મતામાં આપણે નથી ઉતરતા. ના એથી વહેલું પતી જશે. 2 વાગે ઉઠવું પડશે તો પછી ઉઠતા જ નહીં. આજ ના હોય તો જાગરણ શબ્દ આવેલો ત્યાંથી જાગરણ એને અમલમાં ભગવાન ચોરી કરવી એ જ ગુનો છે. પકડાવું, હા એ પકડાવું ને જે એ વ્યવહારિક ઉકેલ કર્યો છે. ચોરી કરે એને પ્રોત્સાહન મળે, ચોરી કરજો પકડાજો માવો નહીં તો ગયા. ભગવાન જુએ છે તો ચોરી કરવી ગુનો છે જ. ભલે છૂટછાટ લેતા હોઈએ પણ ગુનો છે. તો આ જે વિષય જે કહે છે એની ચર્ચા આપણે કરીએ છીએ. વ્યવહારની કોઈ વાત આમાં દાખલ નથી. ના હાજી આપણે રસ્તામાં હાલીને જતા હોય તો મોનાની ચેન મળે રસ્તામાં કેમ નહીં તો એ આપણે ગુનો લાગે કેમ થાય? આપણે લઈ લઈએ આપણે. હા ગુનો લાગે, આપણી નથી. કોઈને નહીં, ભલે ને પડી હોય. આખી દુનિયા પતંજલિની ધારણા એવી છે કે મેં કહેલી વાત આખી દુનિયાના તમામ માણસો માનશે. તો જ્યારે આવો મુદ્દો આવે કે રસ્તે પડેલી વસ્તુ મારી નથી માટે મારી નથી લેવી, એવા બધા જ માણસો એ રીતે વર્તે
તો જેની ચેન ખોવાઈ છે એને વિશ્વાસ હોય મારી ચેન ક્યાંક ખોવાણી ક્યાંક પડી હશે, કોઈ લીધી નહીં હોય, કોઈએ લીધી નહીં હોય તો ગોતતો ગોતતો ત્યાં આવે, ત્યાં પડેલી હોય એને જડી જાય. આવી એક ધારણા, આ ઋષિની ધારણા આ છે. અને એવું જે કરે, અઘરી વાત છે ભગવાન, એવું જે કરે ને આપ માનશો નહીં, ચેન જોઈ છોડી દીધી, મારી નથી, સૌને જે ભલે ન હોય એ વ્યક્તિમાં એવું એક બળ અંદર પ્રગટ થાય છે. આ નાની સુની વાત નથી. ખિસ્સામાં લઈને મૂકો તો એક સંતોષ મળે કે મને કાંક મળ્યો, કોઈ મોંઘી ચીજ. પણ આપ માનશો અંતરાત્મા કેટલો કપાઈ જાય છે, અંદરનું ઓજસ કેટલું મરી જાય છે, જાણો છો? હા, ચોરી દરેક રીતે માણસને મારે છે, દરેક રીતે માણસને મારે છે. એના ઓજસને કાપે છે, એના પુણ્યને કાપે છે, એના આત્મવિશ્વાસને ખતમ કરે છે ચોરી. એકવાર ચોરી કરતાં અટકવું. પીપા પાપ ન કીજીએ પુણ્ય કિયા 100 બાર. પાપ કરતાં અટકીએ તો 100 વખત પુણ્ય કરીએ એટલું ફળ મળે. એક ન લિયા 1 બાર તો દિયા 12,000. એક વખત મારું નથી ન લીધું તો 1000 વખત આપીએ એટલું પુણ્ય અને બળ પ્રાપ્ત થાય, આત્મવિશ્વાસ એટલો વધે. આ ઝીણી વાત સમાજને ખબર નથી. આ રીતે કોઈ સમજાવતું પણ નથી. મારી નથી ને દેટ્સ ઓલ, મારે નહીં જોઈએ. બીજા એ જાણે. હું જોઉં છું, મારા ગળામાં મેં જોઈ લઉં તો મારી ચેન તો છે, આ મારી નથી, ચાલો આગળ. ચાલો આગળ એ વૃત્તિથી જરાય મનમાં દાગ દુગ લીધા વિના મારી નથી, દેટ્સ ઓલ, મારે ન જોઈએ, તો એ વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરાતો જાય. હા, બહુ નાની સૂની વાત નથી આ. જગતને આવું કોઈ સમજાવતું નથી એટલે ચોરીઓ વધી પડી છે. આ એક સૂક્ષ્મ ઘટના છે, એકદમ સૂક્ષ્મ. અંદરથી માણસ શું કમાય છે, નામ સ્મરણ કરીએ ત્યારે શું મળે છે? તરસ મટે છે, ભૂખ મટે છે, થાક ઉતરે છે, કાંઈ થતું નથી ને. ના, છતાંય કાંક છે. જે છે એ અદૃશ્ય ઘટના નામ સ્મરણની, એ ક્યાંક જમા થાય છે. એ વ્યક્તિ એના જીવનમાં આગળ વધતો વધતો સંચય જુએ ત્યારે આહા હા હા હા, નામ સ્મરણના પ્રતાપે કરી અને માત્ર નામ સ્મરણથી પરમાત્મા શક્તિ પ્રગટ થઈ જાય એવા જગતમાં બનાવો બન્યા છે. તો જે વસ્તુ દેખાતી નથી એમાં માણસ વળગી રહ્યો એના મનથી, ધીરે 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 કરતે કરતે એક જીવન એવું આવ્યું, એવું પુણ્ય સંચય થઈ ગયો, એ વ્યક્તિ પરમાત્મા પ્રગટ થઈ ગયા. તો પરમાત્મા કંઈ એમ રસ્તામાં પડ્યા છે? એવો વ્યક્તિ કોઈની વસ્તુ ચોરે, અડધ પુણ્ય જાય, વળી પાછી મજૂરી કરવાની. લગભગ પહોંચવા આવ્યો તો ભગવાન મળે એ સ્થિતિમાં, એ પ્રકાશ થાય, જ્ઞાન મળે એ સ્થિતિમાં પહોંચવા આવ્યો તો ને કાંક અળવીતરું એને એના વ્યવહારમાં કર્યું કે જે જરા અશુદ્ધ હતું, તો એ અશુદ્ધિ એના કેટલાય પુણ્યને કાપી નાખે, વળી પાછા ન બેસે. આ સૂક્ષ્મતા આજના ગડબડિયા જગતમાં કોઈ કદી વિચારતું નથી. અતિ સૂક્ષ્મ વાત છે, અતિ સૂક્ષ્મ વાત. સમજી શકો છો? હજી આથી આગળ જવાયો પછી તો હાથેળું ખેતર પૂરું જ નહીં થાય. તત્વજ્ઞાન એ ટૂંકામાં ટૂંકો વિષય છે, પણ લાંબી રીતે. તત્વ એ પરમાત્મા છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ, મારા તમારામાં અનંત વિશ્વમાં રમી રહેલું તત્વ. એ જો સહજ રીતે કોઈ જાણી જાય તો ટૂંકામાં ટૂંકો માર્ગ છે, અને ન જાણે તો પછી લાંબામાં લાંબો માર્ગ છે. અહીંયા લખ્યું હતું ને, એ સૂક્ષ્મ તત્વ અતિ 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 દૂર 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 દૂર, સૂક્ષ્મ તત્વ અતિ 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 નજીક 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 નજીક. અતિ 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 નજીક કોને છે? જે પૂર્ણ શુદ્ધ છે, જસ્ટ અવેલેબલ. અને એવી સ્થિતિએ જે કોઈ પહોંચે ને શુદ્ધિની, એને ભગવાનની પડી ન હોય, આવવું તો આવે. શુદ્ધિ આ ચીજ છે, અને આવી ખબરદારી રાખીએ ત્યારે શુદ્ધિ ટકે છે. પીપા પાપ ન કીજીએ, બહુ સુંદર સૂત્ર છે આ. પીપા પાપ ન કીજીએ પુણ્ય કિયા 100 બાર. એકવાર પાપ કરતાં અટકી જઈએ તો 100 વખત પુણ્ય કરીએ એટલું ફળ એક જ કર્મમાંથી મળે. અટકવાનું, પાપ કરતાં અટકવું. જો ન લિયા 1 બાર, આપણું નથી અને નથી લેવું એ અટકી જાઓ, મારું નથી લેવું ત્યાં અટકી જાઓ, તો દિયા 12,000. 1000 વખત કોઈનું પુણ્ય કરો
એમાં જે ફળ મળે એ એક અટકવામાંથી. મારી વસ્તુ નથી, મારે ના જોઈએ. ભગવાન કેમ છો મહારાજ? તમે 1 મહિનાની રજા પાડીને આવો ને, 30મે મહિને બધા ગાંડા. 30મે દિવસે, સોરી, 30મે દિવસે બધા ગાંડા. હા હે હા થઈ જાય. અપરિગ્રહ શું સાની માની વાત કરે છે? ગંગાની બેન ફરી બે ફરી કરેલી હું હમ. વિનારો આવી એમ એમ 1 મહિનાના? હા કરો કરો. હે જુઓ તો ખરા. we are on the boundary of madness. We are on the boundary of madness. અમે પાગલપણાની ધારની બીજું બિલકુલ નજીક છીએ. એક પગલું આમ પડ્યું પાગલ થઈ જશું. અને હજી સરહદમાં જીવીએ છીએ એટલે જરા ડાયા લાગીએ છીએ. કેમ ભગત? આજે એવી ભાષા વાપરે છે ને, નહીં દેવી છે દેવી છે. એ પાગલ માણસની ભાષા છે, એ તો થઈ જ ગયો છે. અમારા 3માં બાપો જરાક ઠીક રહ્યા છે. અપરિગ્રહ, બિનજરૂરી વસ્તુ જરૂર નથી સંગ્રહ ન કરવો, એનું પાપ છે. પાપ શું છે? તમે જે વસ્તુ સંગ્રહો છો એ કોઈ બીજાને માટે જરૂરી હશે, એને નહીં મળે એટલા માટે. આ બ્રહ્મચર્ય છે. શરીરનું બ્રહ્મચર્ય એ સ્થૂળ છે, સ્થૂળ, પણ સૂક્ષ્મમાંથી એ આવે છે. સૂક્ષ્મ રીતે વ્યક્તિ અંદરથી પોતાના મનોભાવોને નિયંત્રિત કરી શકે, એના હૃદયમાં પણ ક્યાંય વાસના ન હોય, એ ઇન્દ્રિયોને મન દ્વારા વ્યક્ત થાય. શરીરનું બ્રહ્મચર્ય એ અશક્ય છે, અઘરું છે બહુ, છતાં કોક રાખી શકે. પણ એનાથી સૂક્ષ્મ બ્રહ્મચર્ય છે, એમાં પહોંચી જવું અને એમાં પહોંચી ગયા પછી એમાં સ્થિર રહેવું, એ છે સૂક્ષ્મ બ્રહ્મચર્ય. એ વાસનાને પણ મેલ હોય છે, વાસનાને પણ મેલ. આ એક બાઉન્ડ્રી છે. આપણે જે મનુષ્યના જીવનની સાધનાની છેક બાઉન્ડ્રી સુધીની, એની છેલ્લી હદ સુધીની વાતો કરીએ છીએ. એની અંદર એ માણસ ત્યાં પહોંચે તો ઉત્તમ, ન પહોંચે પણ પહોંચવાનો પુરુષાર્થ તો કરવો જોઈએ. પુરુષાર્થ, બ્રહ્મચર્યનો પુરુષાર્થ. આ લખેલી વાતો માણસ જાગતો રહીને એ રીતે બને ત્યાં સુધી પ્રમાણિકપણે પુરુષાર્થ કરે, છતાંય કોઈ પાપ થઈ જાય તો જે કંઈ પુરુષાર્થ કર્યા એ જતા નથી, એ જમા રહે છે. અને આવો પુરુષાર્થી જીવ યોગ ભ્રષ્ટ કહેવાય છે. જીવન પૂરું થાય ત્યારે આ રીતે જીવન જીવનારો માણસ બીજા જન્મમાં એવું સુંદર જીવન પાવે છે કે કોઈ અવરોધ વગર એ સાધના કરી શકે છે. કાં કોઈ સાધુ પુરુષને ત્યાં અને કાં કોઈ અતિ ધનવાનને ત્યાં. આ એની ગતિ છે. એટલે આને આ જન્મમાં આ બધું પતંજલિએ માનતા નથી કે એક જ જન્મમાં આ કરી શકાય. ના, શરૂઆત ક્યાંકથી કરીએ, ગમે ત્યાં એનો છેડો આવશે. ક્યાંકથી શરૂઆત કરવી જોઈએ, ગમે ત્યાં એનો છેડો આવશે. આ જન્મમાં આ કાર્ય કરતાં કરતાં સાધકનું પહેલું લક્ષણ છે અનંત પ્રતીક્ષા. જ્યારે મળે ત્યારે ભગવાન, હું કોઈ રાહ નથી જોતો, હું તો પુરુષાર્થી છું, હું ધ્યાનનો પુરુષાર્થી છું, હું અહિંસા અને સત્યનો પુરુષાર્થી છું. એ માર્ગે યાત્રા કરું છું. જે કંઈ બનતું જશે કરતો જઈશ. કદાચ જીવન સમાપ્ત થઈ જાય તો બરાબર બધું જ એ કરતાં કરતાં એ જીવને પરમાત્મા સંભાળી લે છે. એને સ્પેશિયલ સ્ટેટસ છે આવા આત્માઓનું. પરમાત્માને સ્પેશિયલ સ્ટેટસ છે. આવા કોઈ વ્યક્તિ યોગ ભ્રષ્ટ, એનું એ ત્યાં એ હેડ ઓફિસમાં સ્પેશિયલ સ્ટેટસ છે, એની સંભાળ રાખીએ. ભગવાન
ક્યાં જન્મ લેવો છે એમ પૂછે. તો આ છે યમ, જે સામાજિક કક્ષાએ શુદ્ધિની વાત છે. નિયમ હા, અડધે રસ્તેથી દોડતી ગાડી ચડવાનું, ગુડા ભાંગી પડશે. હે ભલે ભાંગે તારે હાલો. હે હે ભગાડું ભગાડું, ચલો જલ્દી કરો. નિયમ હે તમને ગમે એટલી ઉતાવળ હોય, મને નથી. મને જરાય ઉતાવળ નથી. મને આ બઢ્યા એટલે મારે નવેસર લખવું છે. 5 નિયમ એ વ્યક્તિગત છે. વ્યક્તિએ પોતે એનું પરિણામ બીજમાં નીપજે છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય. શૌચ અંતર્બાહ્ય સૂચિ, પવિત્રતા. તનની મનની બેયની પવિત્રતા એ શૌચ છે. બેમાં એક ઠેકાણે મેલ હોય તો સાધક પરેશાન થાય. શૌચ. સંતોષ બહુ ચર્ચામાં ના આવતો એવો મનુષ્યનો આ ગુણ છે, સંતોષ. જે કંઈ કાર્ય કરીએ એમાં પૂરા પુરુષાર્થથી 100% મન લગાવીને કાર્ય કરીએ, ત્યાર પછી એનાથી જે કંઈ નીપજે ત્યાં પૂરું સમાધાન. મને મારા ભાગ્ય પ્રમાણે મળી ગયું. અરે આવડી મહેનત કરીને તૂટી ગયા એમ શબ્દ આવે, સંતોષ ગયો. પરેશાનીની શરૂઆત. જે કંઈ મળે પુરુષાર્થ કર્યો, ઘણું મળે ઓછું મળે, નક્કી નહીં કેટલું મળે. એ બધું મળવાની ગુણવત્તા કેવી છે એના ઉપર આધાર. આપણે જાણતા નથી કેટલું મળશે. ખેતીવાડી એવો વ્યવસાય છે. ખેતીવાડીના 10 વર્ષમાંથી 3 વર્ષ ખૂબ સારા હોય, 16 આની 20 આની, 3 વર્ષ મધ્યમ, 3 વર્ષ જરા નબળા અને 1 વર્ષ સાવ ખરાબ હોય છે ને. આ ખેડૂતોનો અનુભવ છે એના જીવનનો. આખી જિંદગી વ્યક્તિ ખેતી કરતે કરતે પરમાત્માના છત્રછાયા નીચે બધું થાય. ભલે વિજ્ઞાન આવ્યું, બીજી સગવડો વધી, પણ છે તે છતાં એક પરિબળ એવું છે કે આપણા નિયંત્રણથી બહાર છે. આપણા પુરુષાર્થમાં એ આવતું નથી. બસ એ પરિબળને વશ વર્તીને જીવવું એ છે સંતોષ. એ પરિબળને વશ વર્તીને જીવવું એ સંતોષ છે. અને એમાં જરાય મનને ઊંચું નીચું થવા ન દેવું. એક સમધારણ અવસ્થા મનની, એ સંતોષનું તત્વ છે. તપ. પોતાના દોષોને જોવા. વ્યક્તિ પોતાના દોષોને જુએ. ભગવાન, હું તમને એક દોષ બતાવું. ઉતાવળી દુનિયાના આપણે સભ્યો મૂળ વાત જેના આધારે છે આ આખી પ્રક્રિયા, અમને સીધે સીધું બતાડી દો ને. સીધી સીધું જણાય તો જાય, જ્ઞાન ભરાઈ જાય મગજમાં. ના ભરાય એ તો ગમે તે વાંચીને જાણીને મગજમાં ભરી લે. પણ જીવનમાં એનું આચરણ આવે છે એના આ પગથિયાં છે. આ જે સમજે, યમ પાળે, નિયમ પાળે, પોતાના જીવનને નિયંત્રિત કરે, અંદરથી આપોઆપ જ એક પ્રકારની સંસારથી અલગ આભા ઊભી થાય. અલગ આભા. એક દાખલો આપું. કાનજી વાલજી કોઈ ઓળખો તો. ઘણા યુવાનો
એ વખતે હતા અને એમાં એ જુવાન હતા. પોતાના સમજણા થયા પછીના જીવનને એને કસોટીએ ચડાવ્યું. પોતાની જાત ઉપર નિયંત્રણ મૂક્યા. હું આ રીતે જીવીશ, બીજા જેમ જીવવું એમ જીવે. તો એમાં તપશ્ચર્યા ઘટતી લાગી તો શરીરને એવી રીતે કસ્યું કે કચ્છમાં પોતાની વાડીના કૂવા ઉપર, જૂના કૂવા બાળકોએ કોઈ જોયા નહીં હોય, પણ કોષ ચાલતા એટલા માટે બે કૂવાની બે પડખે ચગા હોય ચણેલા સિમેન્ટના. એ બે ચગાને જોડતું વચ્ચે લાકડું હોય, એને મડાણ કહેતા. આજે તો એવા દ્રશ્ય ક્યાંય નથી. હા, એ મડાણ ઉપર ચડી જતા. જેમ બે હાથથી કોઈ ટીંગાય ને એમ બે પગથી ટીંગાતા. કૂવો નીચે, માથું નીચે. આ કઈ તીવ્રતા! પોતાની જાત ઉપર નિયંત્રણ કેમ આવે એના માટેના શરીરના પ્રયોગો કરે તો મન મજબૂત થતું જાય. એ છે એક જાતનું તપ. સમજાય છે ભગવાન? કોઈ ટળીને આવું જીવન જીવે એ તપસ્વી છે એમ જ નથી કહેવાતા. કોઈ આ તપસ્વી છે એમ જ કહેવાય છે. જોકે એને કોઈ જાહેરાતની જરૂર હોતી નથી, પણ છતાં લોકો જાણી જાય કે આ વ્યક્તિ આ રીતે જીવે છે. પેલા સાધુ વીરેશ્વર જતાં વીરેશ્વરના રસ્તા ઉપર કુટિયા બાંધીને બેઠા છે. નામ તુલસીદાસજી. કોઈ એને પરિચય ખરો? તુલસીદાસ, કબીરપંથી સાધુ. આ વ્યક્તિ કેટલે ભટક્યો. તપ ખંડિત ન થાય એટલા માટે સ્થળ બદલતો રહ્યો. આ એનું ચોથું સ્થળ છે. મારું તપ કોઈ કારણથી ખંડિત થાય છે, એ સ્થળે એને બદલી નાખ્યું, તકલીફ વેઠી. અને આ ચોથા સ્થળે આજે છે. શેને માટે? તપ. તપ જીવનને શુદ્ધ કરે છે. વાણી, એનું મૌન એ તપ છે. એનાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. આ રીતે મિત આહાર, આટલું જમવું તો ઘણા જાતના જમવાના મળે એટલે મન ઉપર નિયંત્રણ ન રહે, એટલે છેવટે એમ નક્કી કરે કે થાળીમાં પહેલી વખત આવે એટલું જ જમવું. પછી જમ્યા પછી નહીં લેવું એટલે નહીં જ લેવું. આ એક નિયંત્રણ છે. આ એક તપ છે. હા, આ પણ એક તપ છે. એમ તમે તમારી જાતને કોઈ તપમાં હોમી દો તો એ તપને કારણે જે તપાય છે અંદરથી અશુદ્ધિઓ બહાર નીકળી જાય છે આસ્તે આસ્તે. તપ આ છે. તપ સંકલ્પ સાથે જોડાયેલી ચીજ છે. સંકલ્પ હોય તો તપ થાય, અન્યથા તપ નહીં થાય. શુદ્ધિની પ્રક્રિયા છે તપ. સ્વાધ્યાય. સ્વાધ્યાયના બે અર્થ. સ્વાધ્યાય કરવું એટલે શાસ્ત્રો વાંચવા, એનું પરિશીલન કરવું, ચિંતન મનન કરવું, એ સ્વાધ્યાય છે. પણ આ એનાથી અઘરો સ્વાધ્યાય. આ સાચો સ્વાધ્યાય. આ પોતાનો અભ્યાસ. એક તટસ્થ ન્યાયાધીશની મનોવૃત્તિથી પોતાનો અભ્યાસ. મારામાં આ અપલક્ષણ છે, ઊંડે કાઢી નાખેલું અપલક્ષણ કોઈક રીતે ઝબકી જાય તો એને નાબૂદ કરવું, એ સ્વાધ્યાયની પ્રાપ્તિ છે. ત્યારે આગરી વાત છે, આજની દુનિયામાં યમ નિયમનની કોઈ ચર્ચા કરવાની હિંમત નથી કરતું. એનું કારણ શું? બધા એ ઘોડે ચડેલા છે. એ તત્વ તમારામાં પ્રગટ થયું. લાડવા પછી કરજો, પેલું જમવા દો. અરે જમવા શું દઈએ? લાડવા જ થવા દો. હા ભાઈ, રિસેસમાં જવું છે ભગવાન. જી આવો.